પણ ભજન છે ને, ભજન આખી દુનિયા ગાય છે, ગૌરાવે છે, કરે છે, કરાવે છે, પણ ભજન છે ને, ભજન વિચાર માગે છે. ભજન છે ને, મંથન કરવાની જરૂર છે. એમના બહુ ભજન મગજમાં ઉતરે જ નહીં. કોઈ એમ કહેતું આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી. આ મેં કીધું ને અત્યારે કે પારસના પ્રતાપથી કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર. લોઢાને પારસમાં ડડો ને એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે, આપણે માનવું પડે. પણ માણા નો હોય, અવાડાના ડાટા કાઢેવા હોય, એને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એને પારસમાં ડડો માણા થઈ જાય. એક તલવાર હોય, તલવાર લોઢાની તલવાર હોય, એને પારસમાં ડડો એટલે હોનાની થઈ જાય. પણ હોનાની તલવારને ડોકમાં બાંધીને ફરાય? આ એની જરૂર છે બાપુ. અગ્નિમાં તપવું પડે, એરણ ઉપર ચડવું પડે, અને ઘણના ઘા કઈ દાગીનો બને ને પછી પહેરીને નીકળો ને તો હારા લાગો. એમ છે ને, વાણી છે વિચાર માગે છે. હમણાં બેને હેલો ગાયો ને, રામદેવજી બાપાનો હેલો, કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય. તે હુકમ આપડા કોઈનો છે જ નહીં. અહીંયા હું ડેલો બંધ છે રામાપીરનો? શબ્દ વિચાર માગે છે. હુકમ તો બધાયનો છે જ, પણ રામદેવજી બાપા એમ કહે છે કે અંદરથી તમારું હું કમ કરો તો તમે અહીંયા જઈ શકો. હું કમ કરવાનો છે. વાણી છે વિચાર માગે છે. વાણી બાપુ તો આ બુદ્ધિશાળી બધા ભણેલા બાપુ, ભણેલાના છોકરા ઉભા વાડા જેવા 35 વર્ષ, ત્યાં દીકરીઓ નથી દેતા કોઈ. જો એમ ભણે બધું આવડી જતું હોત ને તો અમને આ થોડા કોઈ 1.5 કિલોમીટર લાંબા કરો. આ તો સદગુરુની કૃપા હોય, કંઈક મા બાપની કમાણી હોય, કંઈક બાપુ માથે દીવ હોય ને ત્યાં આ બધું હુજે. અને એવા અધિકારી હાથમાં બેઠા હોય ને ત્યાં જ બાપુ બોલવાની મજા આવે. અમારે નો કાઢવું હોય તો નીકળે. અંતરના ઊંડાણની કોક વેચુને કરાય વાત, એને સોરે નો સીતરાય સીતની વાતું શંકરા. અંદરની વાતું કાંઈક મારે ને તમારે કરવી છે, પણ કોની પાસે? આખી દુનિયા રોવે છે બાપુ. આપણે રોવું છે, પણ ટેકો દેવો ખંભો તો જોઈને ક્યાં રોવું? આપણે જ્યાં પેલા ઈ રોવા મળે, છોકરા કીધું કરતા નથી ને વહુ લાસું નથી કાઢતી ને ફલાણું ઢોકળું. આપણને એમ થાય કે આપણે રોવો એવું છે. આપણામાં તો આ રોવા મળ્યા. અરે મારા રામ જીવવા જેવું ટાણું મળ્યું છે, પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ને, નકરું ભણતર જ છે, ભેગું ગણતર છે જ નહીં. અને ગણતર હોત ને તો આ વૃદ્ધાશ્રમમાં બાપુ માવતરને મૂકવાનો જ આવવા પડે. મારી ભલામણે તેદીએ મેં તો કીધું હતું ને આજે કહું છું ને, હું તો ગમે ત્યાં જાઉં ને ત્યાં એક જ ભલામણ કે મા બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક કરતો હોય. આમાં માને બાપાને બેહર્યા હોય તો કાળજા ઠરીને એમ ન થઈ જાય, અરે અમને સારું જોડું નથી જોડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો કરવાની જરૂર તો ઈ છે નારાયણ. માન બાપ તમારો અને મારો કહેવાનો અર્થ ઈ છે કે તમારું અને મારું સર્જન જો થયું હોય ને આ દુનિયામાં આગમન થયું હોય તો એ માન બાપનો પ્રતાપ છે. ને એમાંય માં છે ને, મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે તો બાપુ માં છે. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ નથી પૂજી ગયો, અહીંયા દેશની બાપુ આબરૂ દીકરીઓ રાખી છે. તમે ગયો તો હવાર સુધી તમારે બેહવાની તૈયારી હોય ને, હવાર સુધી દીકરીઓના દાખલા દો. જ્યાં ધર્મ ધ્રુજ્યો, પુરુષ થાકી ગયો, ત્યાં બાપુ જ્યાં ધર્મની બાપુ જરૂર પડી ને ત્યાં લગામ બાપુ દીકરીઓ લીધી છે હાથમાં. તમે ગયો એટલા તમને દાખલા આપો. રામાયણ છે ને, રામાયણ રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, બાપનું વચન પાળવા માટે. સીતાજીને વનવાસ નહોતો. સીતાજી ગયા અરે તમારા મારે કેળો પાડ્યો છે કે પતિને સુખમાં સાથ દેવું, દુઃખમાં ન દેવું, એટલા માટે સીતાજી ગયા છે. અને 14 વર્ષ અહીંયા રહીને આવ્યા ને પછી પાછો રામે ત્યાગ કર્યો. તો સીતાજી ગયા, રામ નો ગયા. કેમ નો ગયા? હું કામ નો ગયા? સીતા રામ ભેળા ને ભેળા સીતાજી હતા, તો સીતાજી ભેળું રામને ન જવું પડે? વિચાર કરજો, ઉતરવા જેવું છે અંદર. લક્ષ્મણ ને રામ કે છે કે લક્ષ્મણ તું તારા ભાભીને મૂકી આવ. અને વાલ્મીક ઋષિના આશ્રમે આવ્યો ને પછી અહીંયા વાલ્મીક બાપુ પૂછે છે સીતાજીને કે બેટા સીતા, કે હા, કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? કે હા બાપુ.
કે તને દુઃખ નથી થતું? અરે બાપુ એ કે દુઃખ શું થયું? જો ભારતની આર્ય નારીના બાપુ શબ્દો સાંભળજો. અત્યારની દીકરીઓને મારે એટલા માટે કહેવું પડે છે કે તમારો ઇતિહાસ જો. તેથી સીતાજી એમ કે છે કે અરે બાપુ અમારું તો રઘુકુળ છે, અયોધ્યાની ગાદી છે. અમારી ગાદી માથે તો અયોધ્યાના મહારાજા હરિશ્ચંદ્રે એનું બૈરું વેચી નાખ્યું હતું. હજી બૈરું મને મારા રામે મને વેચી છે ક્યાં? કેવી બાપુ જોગમાં આવ્યું છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો પુરુષ નથી પૂગ્યો ને બાપુ ત્યાં બધે લગામ દીકરીઓ લીધી છે. આ બિલખાના પાદરમાં બાપુ એક વાણિયાની દીકરી વિચાર તો કરો ઊંદડું મારી શકે. એ દીકરો કપાયો ને, વાત ટૂંકમાં કહી દઉં, એ દીકરો કપાયો ને પછી ભગવાને કીધું કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી થાળીને ઠાબુ ઠેબુ મારીને ઉભો થયો ને, તેથી સગાળજા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, દીકરો કપાયો ને હવે આ ખાય નહીં. અને ભગવાન આમ ઉભો થઈને હાલતો થયો ને, તેથી જંગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી. સગાળસાને કહે છે કે તમે બેસી જાઓ, એ બાવન હવે હું સંભાળી લઉં. કેવી રણચંડી બની છે. અને હું તો એમ કહું છું કે આપણો માન મેળ પડ્યો, હાસવી લેજો રહેજો. હા, અખતરા કરવાની કઈ જરૂર નથી. ભરથરી દુખી થઈ ગયો એમાં તો અખતરામાં. સ્ત્રી છે ને, દીકરી છે ને બાપુ, એમાં એક કળા વધારે છે. એક લખવું હોય તો લખી લેજો. એ બાંધી મુઠી રહેતા હોય બધું સારું છે. બાકી નક્કી કરે ને કે તારું પાણી નથી ભરવું, કટકા કરી નાખો, નો ભરે બાપુ. એ શક્તિ છે. એ તો પછી એના એક મા બાપ ને આબરૂ સાચવવા હાટું થઈને એ તમારા કાળા ધોળા બધું જે સહન કરી જતી હોય. બાકી એવું ન, કારણ કે આ ધણી છે કોઈક બીજો થઈ ગયા બીજા. આ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. આખું બ્રહ્માંડ બનાવ્યું માં ભગવતીએ. અને એક વાત તમને કરું કે માં ઉદરમાં સંતાનને રાખે, 9 મહિના રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. અને વાય નામ બાપાનું લાગે. બોલો, ફલાણા ભાઈ જોયે, ફલાણા ભાઈ ફલાણી માં, એવું ન હોય. અને દીકરી હારે ગયા પછી બાપુ એની વાય એના પતિનું લાગે. બાપુ બૈરાનું કે નામ જ ન લાગે. ને કે બાપનો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ જો સમર્પણ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય. માએ કહી દીધું કે આની વાય એના બાપાનું રાખજો. કારણ કે આ મોટો થયા પછી કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માથું ઘાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય બાપાનું રાખો, મારને જોતું. આને ત્યાગ કહેવાય. અને હારા દીકરા છે ને એની વાહે માનું લાગે. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાજીનો, શિવાજી કોનો, જીજાબાઈનો. હારા માના બગડેલા બાપાના. માન બાપમાં ધરતી ના આસમાન જેટલો ફરક છે. માં છે ને, આ ધરતી છે ને એ માં છે, આપ છે એ બાપ છે. એની વચ્ચે આપણે બધા સંતાન છે. માની ને બાપની જો ખબર ન પડતી હોય ને, તમારા ને મારા મા બાપનો વાવેલો આ છોડવો આપણે આવ્યા ત્યારે વેચ ના હોય કે 1.5 વેચ ના હોય. આ આવડો મોટો છોડવો થયો, આના મૂળિયા ક્યાં? મૂળિયા તો હશે ને. છોડવો વધે, આપણે ગમે ઝાડવું વાવી તો પછી ઝાડવું વધે છે તો મૂળિયા તો હોય ને. તો આપણો આ છોડવો વધે છે તો આના મૂળિયા ક્યાંય નહીં હોય. આને ખાતર ને પાણી ને બધું કોણ દેતું હોય છે? આ કેવી રીતે આ છોડવો વધતો હોય છે? હરિદ્વાર વાળા કે મથુરા જવું ને મથુરા વાળા કે પાવાગઢ જવું, તો હા શું ચા છે? એ તો કહો, શું ગોતવા નીકળ્યા છો શું? એ તો કહો. હું તમને એક જ વાત કરું કે આ દુનિયા આખી ભક્તિ કરે, પુણ્ય કરે ને ધર્મ કરે ને બધા શું કામ કરે છે? શું કામ? ઘણા આપણે પૂછીને તો એમ કે ભગવાન માટે. તો ભગવાન કદાચ હાલો આ રામા પીર જ છે, આપણને કદાચ ઘોડો લઈને હાથમાં લીલા લુગડા ને મુગટ ને ભાલું ને બધું લઈને આવે, આપણે હામાં આવીને ઉભા રહે, આપણે માગવાનું શું તૈયારી કરી રાખી? કઈ શું ઈશ્વરનું કામ શું છે એ કઈ નક્કી કરી રાખ્યું હોય? ગમે એને પૂછો કઈ કઈ કે કઈ નક્કી નથી કર્યું. તો પછી મૂર્તિઓ નકરી જોવો ને, તમારે રૂબરૂ જોઈને શું કામ? કારણ કે આપણે હું કામ નીકળ્યા છીએ એ આપણને ખબર નથી. તમારો અને મારો આ માણસનો અવતાર છે ને એ શું કામ છે બાપુ, એની તો આપણને ખબર હોવી જોઈએ ને. ક્યાંથી આવ્યા છે, ક્યાં છે અને ક્યાં જવાનું છે, આની ખબર ન હોય તો બાપુ ધક્કો છે એવું નથી લાગતું? જીવન છે ને અમૂલ્ય જીવન મળ્યું છે. એટલા માટે મેં હમણાં કીધું ને કે લોઢાને પારસમાં રેડો એટલે હોનું થઈ જાય, પણ માણા ન હોય ને પારસમાં રેડો તો માણા ન થઈ જાય. અને માણાને માણા બનાવવો હોય ને તો એના માટે એવો સદગુરુ જોવે તો પતે. સતી તોરલ જેવા જો સદગુરુ મળી જાય ને તો જાડેજા જેવા માણા થઈ શકાય. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલ ને તોરલ નો ઇતિહાસ તો જોવો, એ કે પાપી
મને કે આ દુનિયા બધી ડફોળ નથી. આવા પાપીનો કે એની સમાધિ હું દર્શન કરવા જવું હોય? મેં કીધું એવું ન હોય, દુનિયા ડફોળ નહીં, પણ મને એવું લાગે તું હું બે ડફોળ છીએ. મેં કહ્યું પણ મને કે આનો ઇતિહાસ તો તમે જુઓ, મોરલા માર્યા ને ગાયો મારીને જાનું મારીને ફલાણું ઢોકળું, આની સમાધિ હું દર્શન કરવા જવું હોય? પણ મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈએ. એ કે ના 100 મણ દેતવા ન હોય, દિવાળી એક મૂકો તો 1000 મણ નો હોય તો રેખ્યા થઈ જાય ને. એને એવું કંઈક કામ કર્યું છે, આપણે બે ન જાય કીધું અહીંયા કઈ ફેર નહીં પડે. હજી આવા ને આવા. મને હમણાં એક ભાઈએ ફોન કર્યો, મારા ફોનમાં આવ્યો ને, એટલે મને કે બાપુ એક પ્રશ્ન મને થયો. મેં શું? એ કે રામાપીર નો કે લીલો ઘોડો, લીલા ઘોડા હોય. એટલે મેં કીધું તમારે ઘોડાનું કામ છે કે રામાપીર નું? તો મેં કીધું કહું ઘોડા મેં કહું હું રાખું, તમારે લીલો ઘોડો જોવો હોય આવો. મેં કીધું મારી તમને દેખાડું. રામાપીર શું કહે છે એ કરો ને, ઘોડા જેવા હોય એવા ઘોડાને શું તમારે પૂછીને કામ છે? ઘોડો છે ને લીલો ઘોડો હતો જ નહીં. મેન મુદ્દો જ એ છે કે જેમ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું નહીં, મા ઘોડાનું નામ લીલવો હતું, બાકી કાંઈ છે નહીં. હવે આ લીલો ઘોડો પણ એમાં ઘોડામાં તાર ગોત શું? એ તો કે ખબર જ નથી. આ કોણ નીકળ્યા છે આપણે એ ખબર જ નથી. મારા ને તમારા જીવનનો બાપુ અર્થ શું છે? તમારે ને મારે આ દુનિયામાં આવવું શું કામ પડ્યું છે ને શું કામ આપણે આવ્યા છે? આ જગતમાં છે ને નામના જોતી હોય તો મહેનત કરવી પડે. મહેનત વગર બાપુ આ નામના ન થઈ શકે. એક આ બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની આત્યા થાય. ખરાબ તો એમ નામ થઈ જાય. સારું કરવામાં જ મહેનત કરવી પડે. ભલામાં 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, આ બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે, કોઈ કચરો નાખતા જોઈ? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, બારી બારણા બંધ હોય, કચરો ક્યાંથી આવે? એટલે સંતો કહે છે આ તમારો મારો કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહેજે, નકર ગરી જાહે કચરો મારા રામ. એટલા માટે એક ઘડી આથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરા. 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો, બાકી ફડાઈ કયો કઈ ફૂટી જાય ખબર નહીં રહે.